डायरेक्ट हाँ હવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજ ગુડ મોર્નિંગ શું છે આપણું મસ્ત મજાનું પણ ત્યાં શું તમને ખબર છે જોઈએ રોપમાં શું છે આપણે મસ્ત મજાનું છે ને રોપમાં કંઈક પાણી વાળીએ છીએ બે કેરા પાઈ દીધા છે જો આમાં આવે છે ને આખલી હાળંગ કરી નાખ્યું છે ઓલા ખરે ધોરિયો નાખેલો હતો ને પણ આખલી આપણે હાળંગ કરી નાખ્યું છે જો તમે કેવું મસ્ત મજાનું પાણી આવે જોઈ લો આવે ને બાકી જોરદાર પાણી ભાઈ રિઝલ્ટ કાંઈ ખે છે અત્યારમાં જોવો તમે જોરદાર મસ્ત મજાનું રિઝલ્ટ આવે છે ભાઈ જુઓ તમે પાણી અહીંયા કેવું થોડું થોડું થઈ ગયું કારણ કે બધું લાવતું ને એટલે ફીણા વળી જાય તો એવું કંઈક છે પાણી આપણે અત્યારમાં પહેલાં ઓલી શું કહેવાય રીંગણી તો પાઈ નહીં બાપા રીંગણી અત્યારમાં બધી પાઈ દીધી છે ને આમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે તો રોપ છે ને મિત્રો આપણે બધો પાઈ દીધો છે રોપ પાઈ દીધો પછી શું કહેવાય આપણે રીંગણી પાઈ દીધી ને આ ઘઉં આપણે બધે પી ગયા છે તો હવે કંઈ પાણી વાળવાનું છે નહીં ઓલી વાળી આપણે ઘઉંમાં પાણી ચાલુ છે એ પહેલું પાણી છે ને પાણી નથી પીતું કારણ કે અડધી કલાકે પાણી આખો કેરો પીવે તો બીજાની મોટર છે એટલે કંઈ પાણી પાઈ બહુ કાઢતી નથી તો એવું છે ના પાવાનું છે અહીંયા તો આપણે બધું પાઈ દીધું છે અહીંયા કંઈ પાવાનું છે હવે આ 7 કેરા ખાલી પીડ્યા ને એમાં આપણે છે ને રીંગણીનો રોપ લાવીને પાછો સોંપવાનો છે આ 7 કેરા છે ને ખાલી પીડ્યા છે કારણ કે એટલો રોપ તેથી ઘટ્યો હો એટલે એ 7 કેરા છે ને ખાલી છે એ આપણે રીંગણીનો રોપ લાવીને સોંપવાનો છે અત્યારે છે ને મિત્રો આપણે જો બીજી વાળી આવ્યા છીએ ને ઘઉંમાં પાણી હાલે છે કારણ કે હું આવ્યો છું મારા પપ્પાને ભાત દેવા જો કે આપણે ઘઉંમાં પાણી હાલે છે અહીંયા ને આ એટલું બાકી છે હવે બાકી બીજું બધું તો પી ગયું જો આ એટલા છે ને અહીં લઈને તે ઓલી વાડ હતી એટલા કેરા બાકી છે પણ આજ તો નહીં પીવાય હજી કારણ કે આ ભાઈને મોટર ચાલુ છે નીવડા નહીં પાવાનું છે એટલે અમારી મોટરથી તો 3 જ કેરા પીવાય એટલે આજ નહીં પીવાય કાલ પૈસા રીંગણીમાં પાણી ચાલુ કરી દીધું છે ઓલી વાડી એટલે વીએવા છે ને તમે હમણાં બેથાના વ્લોગમાં જોતા છો કે આ ઘરનો કાયમિક પાણી જ પી હોય જો કાં ઓલી વાડીએ હોય કાં ઘઉંમાં ચાલુ હોય કાં રીંગણીમાં ચાલુ હોય કાં રોપમાં ચાલુ હોય કાં કાયમિક છે ને હમણાં પાણીનું જ કામકાજ હાલે છે બીજું કંઈ કોઈ કામકાજ હોય નહીં બા એટલા આપણે પાવાના છે ને પછી છે ને એક મોટી ટ્રીપ ઉપર જવાનું છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આમાં છે ને મસ્ત મસ્ત વ્લોગ નાખવાના છીએ આપણે ને અમારા કઢામાં જોવા અહીંયા ભાણા ઉટકે છે ને દાદા છે ને આમલા આમ જોવો થોડે છે કા દાદા રખડતા લાગો આમલા હા પગ છૂટા પડી જાય ને કા પગ છૂટા પડી જાય હા હાલવાની મજા આવે એ ઘટપણનું થોડું થોડું હાલે રાખવું પડે હું તો આમ હાલો વાહ આમ હાલે ગટપણનું કેમ પણ અમારા દાદા છે બાકી ખતરનાક હો પાછો છે ને મિત્રો હું બીજી વાળી આવ્યો છું કારણ કે અહીંયા જો પાણી હાલે ને છા દેવા આવ્યો છું તો મસ્ત મજાની છા પાણી આપી દીધા છે ને હવે છે ને આપણે ભાગ્યા છીએ ડાયરેક્ટ ઘરે કારણ કે એ છે ને આપણે દળણા દળવાનું બાકી છે તો દળણું દળવાનું છે માટે જઈએ છીએ આપણે ઘરે ને અહીંયા જો તુર છે ને બધી પાકી ગઈ છે હવે આને છે ને વાટી લેવાની છે જોઈ લો બધી તુર સુકાઈ ગઈ છે આને છે ને ટેમ મળે ને એટલે આપણે વાટી લેવાની છે અહીંયા પડખે વાડી છે ને મિત્રો આ ભેહું વાળીને એની વાડી એટલે આપણે પાણી લીધેલું છે જો આ પાણી નાયલું આવે છે આયલું કહેલું આપણે પાણી આવે છે કાલ છે ને મિત્રો હું આ વાડીએ કપા ખેવું આવ્યો જો આપણે એટલો કે કપા ખેઈ નાખવાય कैसा रिजल्ट आ रहा है दोस्तों खमो इसको दूसरों को मस्त मस्त रिजल्ट बना देते जम नो जम जोरदार है 1 मिनट और हाँ હવે રિઝલ્ટ બગડ્યું તો છે ને ઓલી વાડી એટલે આપણે મિત્રો વહીવા છે ને હવે છે ને દળનું દળવાનું છે જો કે આપણી છે ને આ મસ્ત મજાની કંઈક ડબ્બા ઘંટી છે આપણે ઘરે દળણા દળીએ છીએ બધા કારણ કે અહીંયા ગામમાં દળાય છે ને અમારે પાલીના 5 રૂપિયા છે એક પાલીના તો વિચાર કરો 5 પાલી હોય ને તો ડાયરેક્ટ 25 રૂપિયા થાય એના માટે આપણે ઘંટી લઈ લીધેલી છે 3 વર્ષથી આના ઘંટી હાલે છે ઘંટી આપણે આવીથી 9000ની ઘંટી આખી વસૂલ થઈ ગઈ છે ને જો આ દળનું છે ને આમાં ઓરી દેવાનું અહીંયા આમાં તમને બતાવું લાઈવ દ્રશ્ય બતાવું ऐसे करके और ऐसे फिर ऐसे ये कैसे से ना करूँ और लाइग नहीं आता देखो ऐसे करके आपने और दिया और अभी थोड़ा रह गया है कोई बात नहीं बाद में डालेंगे फिर इसको से ना ऐसे भर लेना है ऐसे
फिर इसको ऐसे ऊपर ढक देना है। ढक दिया, फिर इधर इसको डब्बे आते हैं और इसमें से ना जाली डलती है। देखो ऑलरेडी एक जाली डल चुकी है और दूसरी भी जाली इधर है। घंटी की साथ में 5 जाली फ्री आती है और 1 घंटी में होती है, એટલે 6 जाली फ्री आती है। ये जाली यहाँ पे चढ़ जाती है। आपको जैसा भी दौड़ना है ऐसा ही इधर जाली चढ़ाएंगे, એટલે लोट निकलेंगे और इसको बंद कर देना है। और ये चीज से ने ये बाजरी और गेहूं की आती है, पर इसको आपको बताना नहीं है, जैसे है ऐसा रहना देना है। फिर इसको अपने बंद कर देना है और बंद करने के बाद इस वायर को लेना है और वायर को लेकर इधर डाल देना है बोड़िए में। और ये बोड़िया स्पेशल घंटी का है, ऐसे करके टाप पाड़ देना है। देखो, और अपनी घंटी बोलती भी है। बाजरी, ज्वार, चावल इत्यादि के लिए मोड 1 का इस्तेमाल करें। धन्यवाद। देखो घंटी हो गई है चालू और अपना व्लॉग भी कंटिन्यू हो गया है 2 मिनट का। अब पहले से ने मैं इस स्विच को दबाऊंगा, जो ये चीज दबा दिया और पंखा हो गया है चालू। अब मैं खेलने वाला हूँ पबजी। पबजी का बापा को खेलने वाला हूँ। अब समझ गया होगा पबजी का बापा कौन है, तो अब मैं खेलूंगा पबजी का बापा को। चलो गुड મોર્નિંગ, કેમ છો કલેજા? મજામાં છો? ત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજ તો છે ને આપણે વહેલા જાગી ગયા છીએ, મસ્ત મજાના તાર થઈ ગયા છીએ, જવાનું છે આપણે ઓલી વાડીએ કારણ કે પાણી વાળવા। તો બધા અહીંયા તાર થઈને બેઠા છે અને ખાસ વાત તો એ આજ તો છે ને આપણે જેડીભાઈનો બર્થડે છે, તો હેપી બર્થડે। થેન્ક યુ મારા કલેજા। તો મિત્રો આજે છે ને આપણો બર્થડે છે એટલે પોગી તો બધા પાર્ટી છે આપણે અહીંયા રાખેલી। હા તો ભાઈ બધા પાર્ટીમાં આવી જજો, જેડીભાઈનો આજ છે ને બર્થડે છે, તો કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો મારા વાલા। તો બીજી વાળીએ છે ને અમે બાપ દીકરો આવી ગયા છીએ। જો પપ્પા જાય છે ઓલા પર પાણી વાળવા ને આપણે જો મોટરનું ધ્યાન રાખવાનું છે કારણ કે આ કવામાં છે ને ઘરનું પાણી ફૂટી જાય છે। અમારે 2 કલાક જેટલું પાણી હાલે છે, તો આપણે છે ને અહીંયા ધ્યાન રાખવાનું। જેવા પાણી ફૂટે ને એટલે તરત મોટર બંધ કરી દેવાની, નકર જો મોડું થઈ જાય ને તો પછી મોટર બળી જાય। અત્યારે જો એટલો ભીરો છે, બાકી હમણાં 2 કલાકમાં છે ને પૂરું થઈ જાય। કવો તો જોઈ લો મિત્રો, આખો ભીરો થઈ ગયો છે, આખો કવો ખાલી। અને કેરા કેટલા પીધા તમને કહું? 3 કેરા ખાલી પીધા છે। 3 કેરા પીધા ને તો પાણી ખૂટી ગયું છે। હવે 3 કેરા બાકી છે, એ ખાંડનો ઉલાળો લેવાનો છે। એક આપણે 1 વાગે આવીશું ને એટલે 2 ને 3 2 કલાકમાં ઉલાળો લેવાઈ જશે। ને અહીંયા જો ઘઉં ઉગી જશે, અહીંયા જો તમે આ 4 કેરામાં ઉગી જશે કારણ કે આપણે છે ને આ 4 કેરાને પહેલા જ દિવસે પાયા, એટલે 4 કેરામાં ઘઉં ઉગી જશે। મિત્ર એ છે ને મિત્રો હેરાન કરી નાખે કારણ કે આ ડુંગળી છે ને, ડુંગળીમાં થોડે ને તો ડુંગળી બધી ભાંગી નાખે છે ને હું આવ્યો કૂતરાને કાઢવાનું છો। આ બધું ઘઉં આપણે પાણી પાયું ને પછી જોરદાર જામી ગયા છે કારણ કે પાણીની વાટે થતાં આપણે ઘઉં બધા ફૂંકાઈ ગયા હારી પચના। એટલું બધું ન મોડું કરે પણ આપણે કરી નાખ્યું, એટલે વાકલે પાણી પાયું ને એટલે બધા જોરદાર જામી ગયા છે। ને આ બાજુ છે ને આપણે ડુંગળી પણ છે ને જામી ગઈ છે। જો ડુંગળી પણ બધી છે ને મસ્તીની થઈ ગઈ છે। આ ઝીણી ડુંગળીના કેરા છે, એ સહેજ પતલી છે ને અહીંયા જો જાડી ડુંગળીના કેરા આવશે ને એ જોરદાર છે। જો આ જાડી ડુંગળીના કેરા છે, જો તમે ઊંધીડાના દરે છે જોઈ। તો એવું કંઈક છે ને મારા પપ્પા જો અહીંયા દવા નાખે છે, અહીંયા દવા નાખવાનું કામકાજ ચાલુ છે ને હું છે ને કૂતરાને ઘોળવા આવ્યો છું કારણ કે આ ડુંગળીમાં ઘરનો હાલે ને એટલે ડુંગળી ભાંગી નાખે। ને આપણો રોપ જોઈ લો નીકળી જશે ભાઈ ડુંગળીનો, જુઓ તમે બધો છે ને ઝીણો નીકળી ગયો છે। આપણે એને કાલ પાણી પાઈ દીધું ને એટલે જોઈ લો મસ્તીનો નીકળી ગયો છે। 2 દીમાં છે ને આખામાં બધામાં બતાવે છે, આ પટમાં નથી બતાવતો, આ વશમાં જ બતાવે છે કારણ કે અહીંયા બેક વધારે પાણી હોય ને એના કારણે બુરાઈ ગયો હોય, તો વશમાં છે ને મસ્ત બતાવે છે ડાયરેક્ટ આમ। હવે અત્યારે છે ને મિત્રો એક હું વિડીયો શૂટિંગ કરતો, પણ આપણે છે ને ગ્લેપનું અજવાળું ઘરનું વાડીના લાઇટમાં બે ડીમ પડે, તો એ માટે જો આપણે ગાડીની લાઇટ છે ને ચાલુ મૂકી દીધી છે એટલે મસ્ત મજાનું રિઝલ્ટ આવે છે। આગળના ગ્લેપ છે ને પણ જો આપણે બહુ અજવાળું પાડતા ને, એક ઓલે પર ગ્લેપ છે ને અહીંયા ગ્લેપ છે પણ ઘરનું અજવાળું નથી પડતું ને એટલા માટે જો આપણે ગાડીની લાઇટ છે ને ચાલુ મૂકી દીધી છે ને એક મસ્ત મજાનો આપણે એક વિડીયો છે ને શૂટિંગ કરી લીધો છે, શોર્ટ વિડીયો। તો એ બધા વિડીયો તમારે જોવા હોય ને હું બહુ મસ્ત કોમેડી વિડીયો બનાવું છું, પણ યુટ્યુબમાં નથી અપલોડ કરતો કારણ કે યુટ્યુબમાં છે ને
કોપીરાઇટ આવી જાય છે. તો એના માટે છે ને હું ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરું છું. તો મારા ઇન્સ્ટાગ્રામની આઈડી છે JK લાઇફસ્ટાઈલ વ્લોગ કરીને છે. તો એને પણ ફોલો કરી આવજો. ને એમ ન જડે ને મારી આ શું કહેવાય યુટ્યુબ ચેનલ છે ને એના ઉપર આમ જાજો ઓલા ડેશબોર્ડમાં, એટલે એના નીચે છે ને મેં લિંક આપેલી છે. તો ફટાફટ જાઓ ને મારી ઇન્સ્ટાગ્રામની આઈડીને છે ને ફોલો કરી આવો. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે મસ્ત મજાનું જમી લીધું છે. તો બીજું તો કાંઈ નહીં, આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ અને કાંઈ નહીં હાલો, એ તો કેટલી વાર બોલે કોને ખબર, માવો નાખ્યો મોટા. તો બાય બાય.